Good morning, student. Myself, Professor Tawal Chandarana, and I hope you enjoyed my lecture, whatever I will upload it. Guys, we are continue to learn our unit number 1 introductions of data compression subject. On our previous lecture, I discussed about the basic definition about a data compression. Then we discuss what is a requirement of data compression, how we use a data compression concept, algorithm, or technique in our day to day life, why it's required, and what are the main two parameters through a data compression technique will be help to convert your original data into some reducible or we can say some compact form. In these two parameter we discuss a coding and modeling. So guys, I hope you remember my first lecture. Today we discuss about some more information about a unit number 1. We are discussed today's with the two different concept, compression technique and measures of performance. So guys, previous lecture ની અંદર આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન જોઈ લીધું છે. ડેટા કમ્પ્રેશન શું છે, ડેટા કમ્પ્રેશનની રિક્વાયરમેન્ટ શું છે, શું કામ આપણે ડેટા કમ્પ્રેશન સબ્જેક્ટ સ્ટડી કરીએ છીએ, ડેટા કમ્પ્રેશન અલ્ગોરિધમ પરફોર્મ કરવા માટે આપણે કયા બે પેરામીટર્સની રિક્વાયરમેન્ટ હતી, એ બે પેરામીટર્સ મોડેલિંગ એન્ડ કોડિંગ એ પણ આપણે ડિસ્કસ કરી લીધું. તો આજે આપણે બીજા બે ડિફરન્ટ ટોપિક્સ ઉપર ડિસ્કસ કરવાના છીએ. ફર્સ્ટ ટોપિક છે ઇટ ઇઝ નથિંગ બટ અ કમ્પ્રેશન ટેકનિક એન્ડ સેકન્ડ ટોપિક્સ વિચ વી ડિસ્કસ્ડ ઇન ટુડેઝ લેક્ચર ઇઝ મેઝર્સ ઓફ પરફોર્મન્સ. સેકન્ડ પોઈન્ટ મેઝર્સ ઓફ પરફોર્મન્સ એટલે આપણે ડિસ્કસ કરવાના છીએ કે ઘણા બધા ડેટા કમ્પ્રેશનના અલ્ગોરિધમ આપણે જોશું વિથ અ કમ્પ્રેશન ટેકનિક. અલગ અલગ ટેકનિક્સને ઘણા બધા અલ્ગોરિધમ્સ આપણે જોશું. એમાંથી બેસ્ટ એલ્ગોરિધમ કયો હશે અથવા તો બેસ્ટ એલ્ગોરિધમ આપણે કોને કહી શકશું, એ શેના બેઝ ઉપર આપણે આઈડેન્ટિફાઈ કરશું કે બેઝ એલ્ગોરિધમ કયો છે અથવા તો એ બેસ્ટ શું કામ છે, એ આપણે ડિસાઇડ કરશું મેઝર્સ ઓફ પરફોર્મન્સથી. સો ગાઈઝ, વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ I will start a today's lecture of data compression subject with help of compression techniques. When we speak of a compression technique or compression algorithm, we are actually referring a two algorithm. જ્યારે આપણે કોઈ કમ્પ્રેશન ટેકનિક અથવા તો કમ્પ્રેશન અલ્ગોરિધમની વાત કરીએ છીએ ત્યારે આપણે એને બે બ્રોડ કેટેગરીઝની અંદર ડિવાઈડ કરીએ છીએ. There is the compression algorithm that take an input x and generate the representation xc that require a fewer bits, and there is a reconstruction algorithm that operate on the compressed representation xc to generate the reconstructions of y. પ્રીવિયસ લેક્ચરની અંદર ઓલરેડી આપણે ડિસ્કસ કરી લીધું છે. એક ફિગરની સાથે આપણે ડિસ્કસ કર્યું હતું કે આપણી પાસે ઓરિજિનલ ડેટા હશે, અહીંયા આપણે એને એક્સ નામ આપીએ છીએ. એમાં કોઈ કમ્પ્રેશન અલ્ગોરિધમનો યુઝ કરીને આપણને જે આઉટપુટ જનરેટ થાય છે એટલે કે કમ્પ્રેસ ડેટા મળે છે એને આપણે એક્સસી જનરેટ કરીએ છીએ અથવા તો એક્સસીથી રિપ્રેઝન્ટેશન કરીએ છીએ. હવે એક્સસી ઉપર કોઈ ડીકમ્પ્રેશન અલ્ગોરિધમ એપ્લાય કરીને આપણને પાછો ઓરિજિનલ ડેટા મળે છે એને આપણે વાયથી રિપ્રેઝન્ટ કરીએ છીએ. સો પ્રીવિયસ લેક્ચરની અંદર જે કાંઈ પણ મિકેનિઝમ કમ્પ્રેશન્સ અલ્ગોરિધમનો જે હતા એ આપણે ડાયાગ્રામથી જોયું હતું, અહીંયા આપણે નોટેશન્સથી રિપ્રેઝન્ટ કરીએ છીએ. ફરી વખત રિપીટ કરી દઉં છું, આપણે કોઈ ઇનપુટ એઝ એ એક્સ ડિફાઇન કરવાનું છે, એની ઉપર કોઈ અલ્ગોરિધમ કમ્પ્રેશન અલ્ગોરિધમ એપ્લાય કરીને એમાંથી આપણે કમ્પ્રેસ ડેટા જનરેટ કરીએ છીએ એને આપણે નામ આપશું એક્સસી. હવે એક્સસી જે કમ્પ્રેસ ડેટા છે એને ઓરિજિનલ ડેટા અથવા તો રિકન્સ્ટ્રક્ટ કરવા માટે કોઈ આપણે ડીકમ્પ્રેસ્ડ અલ્ગોરિધમ એપ્લાય કરશું અને એને આપણે નામ આપીએ છીએ વાય. સો એટ ધ સેન્ટર સાઇડ વી હેવ એક્સ. વી એપ્લાઇડ compression algorithm to generate a XC is known as a compressed data of output of any compression algorithm. Then we applied some decompression algorithm to generate our original information on the receiver hand, and it is denoted with the Y. We will follow the conversation and refer to both the compression and reconstructions algorithm together to mean the compressions algorithm. જ્યારે આપણે ડિસ્કસ કરીએ છીએ કમ્પ્રેશન અલ્ગોરિધમ અથવા તો હું જ્યારે કાંઈ વાત કરું છું રિગાર્ડિંગ કમ્પ્રેશન અલ્ગોરિધમની ત્યારે એ વસ્તુ યાદ રાખવાની છે. કમ્પ્રેશન અલ્ગોરિધમની અંદર ટુ મેથડ્સ કમ્પલસરી છે, એક કમ્પ્રેશન એન્ડ સેકન્ડ રિકન્સ્ટ્રક્શન.
જો ઓનલી કમ્પ્રેશન્સ પરફોર્મ થતું હશે તો રિસીવર એન્ડ ઉપર ઓરિજિનલ ડેટા ગેટ નહીં થાય, ઓરિજિનલ મેસેજ રિસીવડ નહીં થાય, અને ઓરિજિનલ મેસેજ રિસીવડ નહીં થાય તો જે આપણે મેસેજ કન્વે કરવાનો છે ઓન ધ રિસીવર એન્ડ એ આપણે મેસેજ કન્વે નહીં કરી શકીએ. સો જ્યારે આપણે હવે વાત કરશું કમ્પ્રેશન અલ્ગોરિધમનું, ત્યારે આપણે બે વસ્તુની વાત કરીએ છીએ, કમ્પ્રેશન અને રીકન્સ્ટ્રક્શન અલ્ગોરિધમ. સો વોટ ઇઝ અ કમ્પ્રેશન એન્ડ વોટ ઇઝ અ રીકન્સ્ટ્રક્શન? પ્રીવિયસલી જે આપણે ડિસ્કસ કર્યું તો એ જ વસ્તુ આપણે ડાયાગ્રામ થ્રુ સમજવાની ટ્રાય કરીએ. ઓરિજિનલ મેસેજ ડિનોટેડ વિથ ધ એક્સ, કોઈ કમ્પ્રેશન અલ્ગોરિધમ એપ્લાય કરો છો અને વી આર જનરેટિંગ XC. After generating XC, we apply a reconstructions algorithm and generating a Y. And Y is nothing but the reconstructions message which is originally sent by the sender at the receiver end. So it is nothing but the compression and a reconstruction. Guys, now onwards, whenever we applied some compression algorithm, and if I will tell you about it is X, then you know about X is nothing but the original message. If I will mention that it is XC, then you definitely remember that XC is nothing but to generate a message after compression algorithm. If I will mention a Y in any of the algorithm, then you remember that it is nothing but the original message will be generated or reconstructed from your compressed data. So you need to remember X, XC and Y in throughout this semester. Now we discuss a second concept about today's topic is a compression technique. So compression technique is nothing but based on the requirement of reconstructions data. Data compression scheme can be divided in a two broad classes, or we can say two broad categories. કેટલો ડેટા રીકન્સ્ટ્રક્ટ કરવો છે જેનાથી આપણો ઓરિજિનલ મેસેજ કન્વે થઈ જાય, અને રિક્વાયરમેન્ટ ઓફ મેમરીઝ સ્ટોર કરવા માટેનો ડેટાની રિક્વાયરમેન્ટ ઓફ મેમરીઝ અથવા તો સ્પેસ કેટલી રિક્વાયર્ડ છે, એ બે વસ્તુ ઉપરથી આપણે રીકન્સ્ટ્રક્શન્સ અથવા તો કમ્પ્રેશન ટેકનિક્સને ડિવાઈડ કરીએ છીએ. લાઈક કોઈ મેસેજ છે એ સેમ ટુ સેમ રિસીવર એન્ડ ઉપર પહોંચવો જોઈએ વિથ હેલ્પ ઓફ કમ્પ્રેશન અલ્ગોરિધમ, તો એની આપણે એક કેટેગરીઝ ડિવાઈડ કરીએ છીએ. અને જો મેસેજ થોડોક લોસ થઈને પહોંચે પણ એ મેસેજ ઓલરેડી કન્વે થઈ જાય અથવા તો ઓરિજિનલ મેસેજ ઉપરથી એ સમ ઇન્ફોર્મેશન લોસ થયેલા મેસેજ ઉપરથી પણ ડેટા આપણને રિટ્રાઈવ થઈ શકે, સો એની માટેની આપણે બીજી કેટેગરી ડિફાઇન કરશું. સો આઈ વિલ જસ્ટ રિવાઇઝ યુ. બેઝ ઓન ધ રિક્વાયરમેન્ટ ઓફ reconstructions is nothing but a Y. Data compression schema can be divided in a two broad classes. So what was that? A lossless compression scheme in which Y is identically to X. And what is Y? This is a reconstructions data from a compressed algorithm known as XC. And what is X? X is nothing but the original message before the compression. So if you are discuss about a lossless compression scheme, name itself suggests that you never lost any of a single bit at the receiver end. જ્યારે આપણે લોસલેસ કમ્પ્રેશન સ્કીમ અથવા તો ટેકનિકની વાત કરીએ છીએ ત્યારે એ વસ્તુને યાદ રાખવાની છે કે આપણે કોઈ એક સિંગલ બીટ પણ ડેટા ટ્રાન્સમિટ કરતી વખતે લોસ કરશું તો ઓરિજિનલ મેસેજ કન્વે નહીં થાય, અને એટલે જ આપણે એને કહીએ છીએ લોસલેસ, વિધાઉટ લોસિંગ એની ઇન્ફોર્મેશન્સ. ધેટ્સ વાય આપણે ડિનોટ પણ એવી જ રીતે કરીએ છીએ, ઇન વિચ અ વાય ઇઝ આઇડેન્ટિકલી ટુ એક્સ. જેવો એક્સ છે એવો જ વાય જો જનરેટ થશે તો એ એલ્ગોરિધમને આપણે એક કેટેગરીમાં ડિવાઈડ કરીએ છીએ. ઇટ ઇઝ નથિંગ બટ ધ lossless compression scheme. Second techniques, it is a lossy compression scheme. Name itself suggests if some data will be a loss in this particular algorithm to apply on X to reconstruct your data from XC, then it's become a lossy compression scheme, which generally provide a much higher compressions than a lossless compression, but allow Y to be a different from a X, because as the name itself suggests, it's become a lossy. તો તમને જે Y મળે છે XC ઉપરથી આફ્ટર રિકન્સ્ટ્રક્શન અલ્ગોરિધમ, એ સેમ નહીં હોય યોર ઓરિજિનલ મેસેજ વિથ કમ્પેર ઓફ X. ઇટ શુડ બી અ ડિફરન્ટ ફ્રોમ યોર X. બટ જે મેસેજ એકચ્યુઅલી પાસ કરવાનો છે એ પાસ થઈ જશે, મીન્સ રિસીવર એન્ડ ઉપર ખબર પડી જશે કે સેન્ડરે શું સેન્ડ કર્યું છે. હા, રિસીવર એન્ડ ઉપર જે ડેટા મળે છે આફ્ટર રિકન્સ્ટ્રક્શન એ ઓરિજિનલ ડેટા X જે સેન્ડરે સેન્ડ કર્યો છે એનાથી ડિફરન્ટ હશે. And because of requirement of higher data compression, that's why we are using a lossy compression scheme. ફરી વખત રિપીટ કરી દો. જ્યારે તમારો ડેટા Y
સેમ એક્સ જેવો મળે છે એને આપણે ડિવાઈડ કરીએ છીએ લોસલેસ કમ્પ્રેશનની અંદર. મીન્સ તમે જે કમ્પ્રેશન અલ્ગોરિધમ એપ્લાય કરો છો એમાં સિંગલ બીટ પણ ડેટા લોસ ના થવો જોઈએ ઇન ફોર્મ ઓફ ટ્રાન્સમિશન એન્ડ ફોર્મ ઓફ એપ્લાઇંગ રિકન્સ્ટ્રક્શન અલ્ગોરિધમ. ડેટા ટ્રાન્સમિટ વખતે પણ ડેટા લોસ ન થવો જોઈએ અને તમે રિકન્સ્ટ્રક્શન અલ્ગોરિધમ એપ્લાય કરો છો ત્યારે પણ ડેટા લોસ થવો ના જોઈએ. એન્ડ વોટ ઇઝ લોસી કમ્પ્રેશન? લોસી કમ્પ્રેશનની અંદર તમે ડેટા ટ્રાન્સમિટ કરો છો ત્યારે તમે ડેટા લોસ થાય છે, અથવા તો રિસીવર એન્ડ ઉપર રિકન્સ્ટ્રક્શન પરફોર્મ કરો છો અથવા તો રિકન્સ્ટ્રક્શન એપ્લાય કરી અને તમે ડેટા વાય ગેટ કરો છો ત્યારે પણ ડેટા લોસ થશે તો ચાલશે. મીન્સ તમારો વાય ઈ એક્ઝેક્ટલી એક્સ જેવો નહીં હોય તો ચાલશે, બિકોઝ એ રિક્વાયરમેન્ટ છે ડેટા કમ્પ્રેશનની. જે આપણે તમે ડેટા મોકલો છો એની સાઇઝ બહુ વધારે છે એટલે આપણે એટલો બધો ડેટા કમ્પ્રેસ કરી દઈએ છીએ કે ડેટા ટ્રાન્સમિશનમાં સ્પીડ વધી જાય બટ ઓરિજિનલ મેસેજ કન્વે થઈ જાય. સો એટલું યાદ રાખવાનું છે કે લોસલેસ ઇઝ બીકમ વાય ઇઝ આઇડેન્ટિકલી ટુ એક્સ, લોસી ઇઝ બીકમ વાય ઇઝ ડિફરન્ટ ફ્રોમ x. And what is x and y? You know very well. Now we discuss one of the technique from two broad category is nothing but a lossless compression. A lossless compression technique, as the name implies, involve a no loss information. નામ જ સજેસ્ટ કરે છે કે lossless, કોઈ પણ ડેટાનો લોસ ના થવો જોઈએ. If a data have been lossless compressed, the original data can be recovered exactly from the compressed data. As a previously I will mention that y is identically to x, means applying a construct or compress algorithm and reconstruct your data after y, you are never lost any of the data from your original x. It's become a lossless data compression. Lossless compression is generally used for the applications that cannot be tolerate any difference between the original and reconstructed data. બટ ઓબ્વિયસલી આપણે ત્યાં જ અલ્ગોરિધમ યુઝ કરશું કે જ્યાં તમારા મેસેજનો ડેટા એકેય બીટમાં જો લોસ થશે તો ડિફિકલ્ટ થશે રિસીવર એન્ડ ઉપર એ મેસેજને સમજવાની. તો આપણે લોસલેસ અલ્ગોરિધમ ત્યારે જ યુઝ કરશું કે જ્યાં ડેટાનો સેજ પણ એક પણ બીટ લોસ ના થવો જોઈએ અને રિકન્સ્ટ્રક્ટેડ ટાઈમે પણ તમને ઓરિજિનલ ડેટા મળવો જોઈએ જે ઓલરેડી સેન્ડરે સેન્ડ કરેલો છે. ટેક્સ્ટ કમ્પ્રેશન ઇઝ ઇન ધ ઇમ્પોર્ટન્ટ એરિયા ફોર ધ લોસલેસ કમ્પ્રેશન. તો એવો કયો એરિયા છે જ્યાં આપણે એપ્લાય કરી શકીએ લોસલેસ કમ્પ્રેશન? સો બટ ઓબ્વિયસ છે ટેક્સ્ટ કમ્પ્રેશન, જેમાં લોટ્સ ઓફ ડેટા અથવા તો ઇન્ફોર્મેશન ટેક્સ્ટ બેઝ હશે એને આપણે કમ્પ્રેસ કરતી વખતે લોસલેસ કમ્પ્રેશન અલ્ગોરિધમનો યુઝ કરશું. એન્ડ વન ઓફ ધ એપ્લિકેશન ઓફ લોસલેસ કમ્પ્રેશન ઇઝ ટેક્સ્ટ કમ્પ્રેશન. So how we can take an example of text compression? I will just mention one example. Consider the sentence, do not send a money at a sender side. Sender side થી receiver end ઉપર એટલે કે એક પર્સન બીજા પર્સનને મેસેજ કરે છે. મેસેજ એવો પાસ કરવાનો છે do not send a money, બટ ઓબ્વિયસલી મેસેજ છે ટેક્સ્ટ ફોર્મમાં છે. એન્ડ ઓન અ receiver end, after applying compression and decompression or deconstruct data or reconstruction of information, if receiver received do now send a money, then it should be very difficult to pass out this original message from the sender to receiver end. તો બટ ઓબ્વિયસ આવી જો કોઈ સિચ્યુએશન છે જ્યાં ડેટા ટ્રાન્સમિશન કરવાનું છે ઓનલી ટેક્સ્ટ બેઝ ઉપર, તો એક્ઝામ્પલ જોઈએ કે જો સેન્ડરને મેસેજ એવો પાસ કરવો છે રિસીવર એન્ડ ઉપર, ડુ નોટ સેન્ડ મની, મીન્સ તમારે પૈસા મોકલવાની જરૂર નથી. બટ આપણે કમ્પ્રેશન એપ્લાય કરીએ છીએ, કમ્પ્રેશન અલ્ગોરિધમ એપ્લાય કરીએ છીએ, કમ્પ્રેસ કરીને આપણે ડેટા જનરેટ કરીએ છીએ એક્સસી, કમ્પ્રેસ અલ્ગોરિધમ એપ્લાય કરીને, રિકન્સ્ટ્રક્શન અલ્ગોરિધમ એપ્લાય કરીને આપણે વાય જનરેટ કરીએ છીએ અને સમહાઉ ડેટા લોસ થઈ જાય છે. કેટલો ડેટા લોસ થાય છે? ઓનલી NOTની જગ્યાએ ટીને આપણે ડબલ્યુથી જો રિપ્રેઝન્ટ કરી દઈએ, ઓનલી એક જ આલ્ફાબેટ ચેન્જ થાય છે, તો તમે જોઈ શકો છો કેટલો વાસ્ટ ડિફરન્સ છે એ મેસેજ કન્વેન્સ કરવામાં. તો કમ્પ્લીટલી મેસેજ ડિફરન્સ થઈ જશે. સેન્ડરે એવું કીધું હતું કે મેસેજ પાસ કરીને કે પૈસા મોકલવાના નથી. જો એ લોસલેસ ઇમેજ કમ્પ્રેશનનો અલ્ગોરિધમ યુઝ કરીને ડેટા લોસ થાય છે તો એ રિસીવર એન્ડ ઉપર એવો મેસેજ પાસ થાય છે કે અત્યારના પૈસા મોકલો. સો ઇટ ઇઝ ધ એકચ્યુઅલ રિયલ ટાઈમ એક્ઝામ્પલ ઓફ લોસલેસ કમ્પ્રેશન. ગાઈઝ, લોસલેસ કમ્પ્રેશન આપણે ડે ટુ ડે લાઈફમાં બહુ બધી જગ્યાએ યુઝ કરીએ છીએ. ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ફેસબુક, જ્યાં તમે ટેક્સ્ટ બેઝ મેસેજ ટ્રાન્સમિટ કરો છો ત્યાં ઓલમોસ્ટ
ઇન્ક્રિપ્શન એન્ડ કમ્પ્રેશન અલ્ગોરિધમ રેગ્યુલરલી યુઝ થતા હોય છે. આપણે કોઈ ટેક્સ્ટ ફાઇલ, વર્ડ ફાઇલ, પીડીએફ ફાઇલ જેમાં ઓનલી ટેક્સ્ટ ઇન્ફોર્મેશન છે એને કમ્પ્રેસ કરીએ છીએ. એના જેટલા પણ સોફ્ટવેર છે, વિનરાર, ઝીપ, એ બધા જ લોસલેસ કમ્પ્રેશનના એક્ઝામ્પલ છે, જેમાં આપણે ડેટા લોસ નથી કરતા બટ રિડ્યુસ કરીએ છીએ સાઇઝ. કઈ રીતે કરશું એ આપણે યુનિટ નંબર 2 ટુ યુનિટ નંબર 4ની અંદર જોશું. ઘણા બધા અલ્ગોરિધમ, બટ ટીલ you just understand, if you are applying a lossless compression algorithm to transfer your information from sender to receiver end, then you must be remember your why your receiver end message is compulsory to identically with your X with original message. If it should not be, then it is very different message should be passed from the sender to receiver end. Now we discuss a second area of compression technique is nothing but a lossy. Lossy compression technique involves some loss of informations and data that have been compressed using a lossy technique generally cannot be recovered or reconstruct exactly, because already we are discussed with the two broad category in the initial state of different category or different technique of compressions. At that time we discuss y is a different from x. સો જ્યારે લોસી કમ્પ્રેશન અલ્ગોરિધમ એપ્લાય કરવાનો છો ત્યારે ફ્રોમ બિગિનિંગ, ફ્રોમ ઇનિશિયલ સ્ટેટ આપણે એ માઇન્ડસેટ રાખવું પડશે કે આપણને જે ડેટા મળે છે એ બટ ઓબ્વિયસ છે ઓરિજિનલ એક્સ જેટલો નહીં હોય. દેટ્સ વાય ઇટ ઇઝ નેમ ઇટ સેલ્ફ સજેસ્ટ ઇટ્સ બીકમ અ લોસી કમ્પ્રેશન. બટ ગાઈઝ, you must be remember your message must be passed or convey as much as original which sender sent to receiver end. મેસેજ તમારો કન્વે ઓરિજિનલી ફોર્મમાં જ થવો જોઈએ અથવા તો ઓરિજિનલ મેસેજના ફોર્મમાં જ ટ્રાન્સફર થવો જોઈએ. હા, સાઇઝ એની રિડ્યુસ થઈ જશે તો ચાલશે. ડેટા ડિફરન્ટ ફોર્મમાં સાઇઝ રિડ્યુસ કરવાનો છે, ડેટા ચેન્જ કરવાની વાત નથી. ફોર એક્ઝામ્પલ, વેન અ સ્ટોરિંગ ઓર ટ્રાન્સમિટિંગ સ્પીચ that exact value of each sample of speech is not necessary. લાઈક બેસ્ટ એક્ઝામ્પલ છે, તમે કોઈનો કોલ રેકોર્ડ કરો છો, લાઈક તમે તમારું કન્વર્ઝેશન મોર દેન 1 hours કોઈ સાથે કોમ્યુનિકેશન થાય છે ઇન ફોર્મ ઓફ ફોન, અને તમે કોલ રેકોર્ડ કરો છો. હવે એટ અ ટાઈમ ઓફ પ્રૂફ તમારે કોઈને પ્રૂફ દેવું છે કે મેં પર્સન જોડે વાત કરી હતી, તો તમે કમ્પ્લીટ કોલ ટ્રાન્સફર કરવાની અથવા તો કમ્પ્લીટ કોલનું રેકોર્ડ દેવાની જરૂર નથી. એમાંથી તમે કોઈ એક 5 મિનિટ્સ 10 મિનિટની સ્પીચ લઈ, 1 કલાકમાંથી તમે 10 મિનિટ્સનો કોઈ પાર્ટ લઈ અને બીજા કોઈને પ્રૂફ તરીકે આપશો તો એ સમજી જશે કે હા તમે બે કન્વર્ઝેશન કરેલું છે. સો ઇટ ઇઝ નથિંગ બટ અ લોસી કમ્પ્રેશન. તમારી પાસે ડેટા છે, 1 hours ઓડિયો રેકોર્ડ્સ છે, બટ કોઈને પ્રૂવ કરવા માટે અથવા તો કોઈને પ્રૂફ આપવા માટે કે મેં એમની જોડે વાત કરી હતી, એની માટે તમારે કમ્પ્લીટ 1 કલાકના કોલ રેકોર્ડ સંભળાવવાની જરૂર નથી. તમે કોઈ પણ સેમ્પલ સ્પીચ સંભળાવી શકો છો, જેનાથી એ તમે પ્રૂવ થઈ જશે કે એની સાથે તમે કોમ્યુનિકેશન કર્યું હતું. ઘણી વખત ન્યૂઝ ચેનલમાં, ટીવી ચેનલની અંદર આપણે જોઈએ જ છીએ કે ન્યૂઝની અંદર ઘણી વખત આવે છે કે કોઈ 2 પર્સનની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હોય, તો એમાં આપણને જસ્ટ 5 to 10 મિનિટ્સ અથવા તો લેસ દેન 5 મિનિટ્સની ઓડિયો ક્લિપ આપણને ડિસ્પ્લે કરે છે. ઓરિજિનલી એ કોમ્યુનિકેશન બહુ જાજો ટાઈમ ચાલ્યો, બટ ઇટ શુડ બી પ્રૂવ વિથ ધીસ સેમ્પલ સ્પીચ એન્ડ ઇટ ઇઝ નથિંગ બટ ધ લોસી કમ્પ્રેશન. વિડીયો ઇઝ જનરલી કમ્પ્રેસ્ડ યુઝિંગ અ લોસી કમ્પ્રેશન. સો આપણે અહીંયા સુધીમાં એટલી વસ્તુ સમજીએ અથવા તો સમજી શકીએ અથવા તો ડિફાઇન કરી શકીએ એવું કહી શકાય કે જ્યારે આપણો ડેટા અથવા તો ઇન્ફોર્મેશન આપણે સેન્ડરથી રિસીવર એન્ડ ઉપર ટ્રાન્સમિટ કરવી છે અને એ ડેટા ટેક્સ્ટ ફોર્મમાં છે, તો આપણે લોસલેસ ડેટા કમ્પ્રેશન અલ્ગોરિધમ એપ્લાય કરશું. એન્ડ ઇન્સ્ટેડ ઓફ ટેક્સ્ટ બેઝ, એટલે કે તમારો ડેટા ટેક્સ્ટ ફોર્મમાં નથી ને બીજા કોઈ પણ ફોર્મમાં છે, ઇમેજ છે, ઓડિયો છે, વિડીયો છે, એ બીજા ગમે તે ફોર્મમાં ટ્રાન્સમિટ કરો છો, એટ ધેટ ટાઈમ વી આર યુઝિંગ અ લોસી કમ્પ્રેશન. સો ઇટ શુડ બી clearly defined a reconstruction size of your data, and based on that we are dividing our two broad category. તમારે રિકન્સ્ટ્રક્શન પછી તમારો ડેટા લોસ થવા દેવો છે તો લોસી કમ્પ્રેશન. જો તમારે ડેટા લોસ નથી થવા દેવો, મીન્સ જો લોસ થશે તો પ્રોબ્લેમ થશે, એવું કોઈ એલ્ગોરિધમ, એવા કોઈ ટેકનિક્સની રિક્વાયરમેન્ટ છે અથવા તો એવા મેસેજની રિક્વાયરમેન્ટ છે કે જેમાં જો લોસ થશે તો મેસેજ એકચ્યુઅલ કન્વે નહીં થાય, એટ ધેટ ટાઈમ વી આર એપ્લાઇંગ અ લોસલેસ ડેટા કમ્પ્રેશન.
સો ઇટ ઇઝ નથિંગ બટ અ એક્ઝામ્પલ ઓફ લોસી કમ્પ્રેશન. સેન્ડર હેન્ડ ઉપર આપણે કોઈ ઓરિજિનલ મેસેજ ટ્રાન્સમિટ કરીએ છીએ અથવા તો જનરેટ કરીએ છીએ, એ રિસીવર હેન્ડ ઉપર મેસેજ ટ્રાન્સમિટ કરીએ છીએ, તો જો એને આપણે 15% ટુ 5% ડેટા કમ્પ્રેશન પણ કરી દઈશું, મીન્સ 45% ડેટા કમ્પ્રેશન કરી દઈશું, તો મેસેજ કન્વે થઈ જશે. મેસેજ કન્વેનો મિનિંગ શું છે કે આપણે મેસેજમાં એવું બતાવવું છે કે કોઈ એક બોય છે, એની પાસે એક ટોય છે અને બોયે ગોગલ્સ પહેર્યા છે. તો એ 50% કમ્પ્રેશન હશે તો પણ મેસેજ કન્વે થશે, અને 95% ઇમેજનું કમ્પ્રેશન કરી દઈશું, મીન્સ અ 5% ઓફ લાસ્ટ ઇમેજ, then also message should be convey. એન્ડ રિયલ ટાઈમ એન્ડ બેસ્ટ એક્ઝામ્પલ જો હું તમને સજેસ્ટ કરું તો તમે કોઈ પણ ઇમેજ થ્રુ વોટ્સઅપ ટ્રાન્સમિટ કરો છો, ઇટ્સ નથિંગ બટ અ ઇમેજ કમ્પ્રેશન, ડેટા કમ્પ્રેશન ટેકનિક્સ. તમે ચેક કરી શકો છો તમારા ફોનની અંદર ઓરિજિનલ જેમાં ફોનની અંદર કેપ્ચર થયેલી ઇમેજ છે એની સાઇઝ ચેક કરો, અને વોટ્સઅપમાં તમે કોઈ ફ્રેન્ડને સેન્ડ કરો છો, એટ ધેટ ટાઈમ રિસીવર એન્ડ એ ફોટો ડાઉનલોડ કરી લે પછી એની સાઇઝ કમ્પેર કરજો, તમને બટ ઓબ્વિયસ ખબર પડી જશે વોટ ઇઝ ધ એકચ્યુઅલ રિયલ ટાઈમ રિક્વાયરમેન્ટ ઓર રિયલ ટાઈમ એપ્લિકેશન ઓફ લોસી કમ્પ્રેશન. ઇમેજ ટ્રાન્સમિટ થાય જ છે, તમે સમજી પણ શકો છો કે શેની ઇમેજ છે, બટ સાઇઝ શુડ બી ડિફરન્ટ. એવું શું કામ કરવું પડે છે? બીકોઝ ઓફ improve your transmission speed, improve your data connection speed, and transmit your larger data within a small amount of time. And it is the actual requirement or need of data compression, which we are already studying in our previous lecture. So guys, it is the basic things or basic criteria to understand about two different technique of data compression. Now we discuss about measurements of performance on basis we are discuss, or when we are discuss about different algorithm, at that time we are conclude what are the different algorithm from which we find out a best algorithm among all those, and how to take those advanced concept about a best algorithm, we are follow this measurement of performance. સો જ્યારે આપણે અલ્ગોરિધમ સ્ટડી કરવાના સ્ટાર્ટ કરશું, અલ્ગોરિધમના આઉટપુટ્સ જોશું, એમાંથી આપણે વેરીફાઈડ કરવાનું છે કે કયો અલ્ગોરિધમ બેસ્ટ છે કમ્પેરિઝન કરીને, ત્યારે કયા કયા પેરામીટર્સ આપણે ધ્યાનમાં રાખવાના છે. ઇટ ઇઝ પાર્ટ ઓફ મેઝર્સ ઓફ પરફોર્મન્સ. સો ધ કમ્પ્રેશન અલ્ગોરિધમ કેન બી ઇવેલ્યુએટેડ ઇન અ નંબર ઓફ ડિફરન્ટ વેઝ. So it is the evaluation parameter which we are discussing concept of measure of performance. So we could measure the relative complexity of the algorithm. One of the best thing, જો કોમ્પ્લેક્સ અલ્ગોરિધમ સ્ટડી કરશું અથવા તો બહુ વધારે અલ્ગોરિધમ કોમ્પ્લેક્સ હશે તો એને સમજવામાં, એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં અને એને સમજીને આઉટપુટ જનરેટ કરવામાં સૌથી વધારે ડિફિકલ્ટ થશે. સો ફર્સ્ટ પેરામીટર્સ, કોમ્પ્લેક્સિટી ઓફ અલ્ગોરિધમ, ધ મેમરી રિક્વાયર્ડ. સેકન્ડ થિંગ, એ અલ્ગોરિધમ એપ્લાય કરવા માટે તમારે કેટલી મેમરીની રિક્વાયરમેન્ટ્સ છે, બિકોઝ all the data compression will be highlighted on the concept of memory require or memory requirements. અલ્ગોરિધમ જેટલો બધો હાઈ હશે કે ને બહુ ઝાઝી મેમરી રિક્વાયરમેન્ટ હશે તો ઇટ શુડ બી નોટ achieving our main aim to reduce the size of data. To implement the algorithm, how fast the algorithm performs, but obvious છે અલ્ગોરિધમ ગમે તેટલો સારો હશે, સાવ ઓછી મેમરી રોકતો હશે, સાવ ઇઝી હશે, બટ એનું આઉટપુટ કેટલા ટાઈમ પીરિયડ્સની અંદર જનરેટ થાય છે એ વન ઓફ ધ બેસ્ટ ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે. કોઈ અલ્ગોરિધમ આપણે એપ્લાય કરશું, એ સાવ ઇઝી છે, એ સૌથી ઓછી મેમરી રોકે છે, બટ એનું આઉટપુટ આપણને 2 days, 3 days, 1 વીકની અંદર મળે છે, તો ઇટ ઇઝ અ વેસ્ટ ઓફ ટાઈમ ઓન અ ગિવન મશીન. ધ અમાઉન્ટ ઓફ કમ્પ્રેશન, ફોર્થ પેરામીટર, કેટલો ડેટા કમ્પ્રેસ થાય છે. એક્ઝામ્પલ તરીકે લઈએ કે કોમ્પ્લેક્સિટી સાવ ઓછી છે, મેમરીની રિક્વાયરમેન્ટ સાવ ઓછી છે, જે તમે એલ્ગોરિધમ યુઝ કરો છો એ સૌથી ફાસ્ટ રિસ્પોન્સ આવે છે, બટ એનું અમાઉન્ટ ઓફ કમ્પ્રેશન ઓનલી 1% છે. મીન્સ તમે ઓરિજિનલ ઇમેજ મોકલો છો અને રિસીવર એન્ડ ઉપર 90% ઇમેજ એઝ ઇટ ઇઝ જાય છે, ખાલી 1% કમ્પ્રેસ થાય છે. સો ઇટ ઇઝ નોટ અ બેસ્ટ અલ્ગોરિધમ. એન્ડ હાઉ ક્લોઝલી ધ રિકન્સ્ટ્રક્શન રીએસેમ્બલ ધ ઓરિજિનલ. And as a my point of personal point of view, the fifth and last parameter is the most important concept to measurement about a performance or to define a best algorithm according to the reconstruction. Because અલ્ગોરિધમ ગમે તેટલો ઇઝી હશે, ગમે તેટલી ઓછી સ્પેસ રોકતું હશે, ગમે તેટલું કમ્પ્રેશન ઝડપથી કરીને આપતું હશે, બટ એટ અ રિસીવર એન્ડ
જો તમે એમાંથી ઓરિજિનલ મેસેજ રિકન્સ્ટ્રક્ટ નહીં કરી શકો, then the time is waste, your memory is waste, your compression is waste. So as a my personal point of view, parameter fifth or last parameter is the most important parameter to define a algorithm are a best or not. A very logically way to measure how well a compression algorithm compress a given sets of data is to look at the ratio of number of bits required to represent the data before compression to the number of bits required to represent data after compression. This ratio is called the compression ratio. Fifth parameters ને આપણે જો કોઈ actual technical definition ની અંદર define કરવા જઈએ, design કરવા જઈએ, reconstruction or assemble the original message, it is nothing but the compression ratio. Or a amount of compression is also denoted with the compression ratio. And what is the compression ratio? You need to remember this definition, or maybe in exam should be a 1 mark question. So the data before compression to represent your number of bit to after a data compression means તમારો જે ઓરિજિનલ ડેટા છે એ કમ્પ્રેશન અલ્ગોરિધમ એપ્લાય કર્યા પહેલા કેટલા બીટથી રિપ્રેઝન્ટ કરો છો, આફ્ટર એપ્લાઇંગ સમ કમ્પ્રેશન અલ્ગોરિધમ હવે તમારે એ મેસેજને કેટલા બીટથી રિપ્રેઝન્ટ કરવાનો છે, એ બે વચ્ચેનો ડિફરન્સ છે, ઇટ્સ નથિંગ બટ ધ કમ્પ્રેશન રેશિયો. સો આપણે એવું કહી શકીએ કે ઓરિજિનલ મેસેજ એક્સ ને રિપ્રેઝન્ટ કરવા માટેના બીટ્સ અને એક્સસી કે જે આફ્ટર કમ્પ્રેશન મેસેજ છે એને રિપ્રેઝન્ટ કરવા માટેના બીટ, બે વચ્ચેનો ડિફરન્સ ઇઝ નથિંગ બટ ધ કમ્પ્રેશન રેશિયો, એન્ડ ઇટ ઇઝ વન ઓફ ધ પેરામીટર્સ નોન એઝ અમાઉન્ટ ઓફ કમ્પ્રેશન. એક્ઝામ્પલ આપી દો કે કોઈ એક મેસેજ છે ને 10 બીટથી તમે રિપ્રેઝન્ટ કરો છો બિફોર કમ્પ્રેશન, કમ્પ્રેશન અલ્ગોરિધમ એપ્લાય કરો છો, આફ્ટર એ મેસેજને રિપ્રેઝન્ટ કરવા માટે તમારે ઓનલી 2 બીટ્સની રિક્વાયરમેન્ટ છે, તો 10 - 2 ઇટ્સ બીકમ 8, and it is nothing but the amount of compression. 80% data should be compressed after this compression algorithm, and it is technically termed known as a compression ratio. Like we take an example. Suppose storing an image made up to square array of 256 into 256 pixel required. જો તમારી કોઈ ઇમેજ છે એ ઇમેજની સાઇઝ 256 હાઇટ એન્ડ વિડ્થ સેમ છે, સ્ક્વેર ઇમેજ છે, તો એને રિપ્રેઝન્ટ કરવા માટે આપણે 65,536 બાઇટ્સ જોશે, એકને રિપ્રેઝન્ટ કરવા માટે 1000 બાઇટ. સો ધ ઇમેજ ઇઝ કમ્પ્રેસ્ડ એન્ડ કમ્પ્રેસ્ડ વર્ઝન રિક્વાયર 16,384 બાઇટ્સ. તો તમારી ઓરિજિનલ ઇમેજ હતી એને સ્ટોર કરવા માટે, એટલે કે સ્ક્વેર ઇમેજને 256 ઇમેજને ઓરિજિનલી ડેટા સ્ટોર કરવા માટે 65,536 બાઇટની રિક્વાયરમેન્ટ હતી, એટલે કે તમારો એક્સ 65,536 છે. હવે તમે કોઈ કમ્પ્રેસ્ડ અલ્ગોરિધમ યુઝ કરો છો અને એમાંથી એક્સસી જનરેટ થાય છે, એને રિપ્રેઝન્ટ કરવા માટે, એને સ્ટોર કરવા માટેની રિક્વાયર્ડ સ્પેસ છે એ 16,384 છે. સો વી કુડ ઇઝીલી સેઝ દેટ કમ્પ્રેશન રેશિયો ઇઝ નથિંગ બટ અ 4:1. શું કામ? 65,536ની એક ઇમેજ જો તમે કમ્પ્રેસ કરો છો અને એની સાઇઝ રિક્વાયરમેન્ટ હવે આવે છે આફ્ટર કમ્પ્રેશન 16,384, તો ઓરિજિનલી 65,536 મેમરીની અંદર તમે 4 ઇમેજ સ્ટોર કરી શકો છો આફ્ટર કમ્પ્રેશન. સો ધ રેશિયો શુડ બી 4:1. મીન્સ આફ્ટર કમ્પ્રેશન જે ઓરિજિનલી ઇમેજ 4 ગણી મોટી છે આફ્ટર કમ્પ્રેશન ઇમેજ કરતાં. Another way to reporting a compression performance to provide an average number of bits required to represent a single sample, and this is generally referred as a rate. Second definition, to represent a compression performance is to provide an average number of bits required to represent, means જેટલો ડેટા કમ્પ્રેસ થાય છે એને રિપ્રેઝન્ટ કરવા માટે તમારે કેટલા નંબર ઓફ એવરેજ બિટ્સની રિક્વાયરમેન્ટ છે એ ડેટાને રિપ્રેઝન્ટ કરવા માટે ઇન ફોર્મ ઓફ બાઇનરી બિટ્સ. ઇટ ઇઝ નથિંગ બટ ધ રેટ ઓફ રિક્વાયર્ડ બીટ ટુ રિપ્રેઝન્ટ યોર કમ્પ્રેસ મેસેજ એઝ અ નોન એઝ અ રેટ. એ આપણે બધા જ લોસલેસ ડેટા કમ્પ્રેશન જોશું એની અંદર આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે એવરેજ બીટ ઓર રેટ ઓફ બીટ. ફોર એક્ઝામ્પલ, in the case of the compression image described above, if we assume 8 bit per byte or pixel, the average number of bit per pixel in the compressed representation is 2.
thus we would say that the rate is bit to bit per pixel. મીન્સ આપણે હમણાં જ આના પહેલાં એક્ઝામ્પલમાં જોયું ફર્સ્ટ પેરેગ્રાફની અંદર કે આપણે ઓરિજિનલી ઇમેજ 65,536 બાઇટની અવેલેબલ છે. હવે એવું વિચાર કરો, એઝ્યુમ કરો કે 8 બીટ પર બાઇટ છે, એટલે એક બાઇટને રિપ્રેઝેન્ટ કરવા માટે, પિક્સલને રિપ્રેઝેન્ટ કરવા માટે 8 બીટની રિક્વાયરમેન્ટ છે. તો એવરેજ નંબર ઓફ બીટ પર પિક્સલ, હવે દરેક પિક્સલ્સને રિપ્રેઝેન્ટ કરવા માટે આપણે 2 બીટની રિક્વાયરમેન્ટ છે. સો કમ્પ્રેશન રેટ ઇઝ 2 બીટ પર પિક્સલ્સ. સો એવરી બીટને 8 બીટને રિપ્રેઝેન્ટ આપણે કેટલા બીટથી કરશું? 2 બીટથી. તો બટ ઓબ્વિયસ ધ ડિફરન્સ બિટવીન 8 minus 2 it's become a 6. So our compression ratio should be a 60%. And the last thing which we are discussing for the today's lecture is in a lossy compression the reconstructions differ from the original data, as we know that it is a part of lossy compression. Therefore, in order to determine the effectiveness of a compression algorithm, we have to have some way of qualifying differences. And based on qualifying differences, we will mention 5 different parameters. The difference between the original and a reconstruction is often called as distortions. Guys, it is the most important definition of unit number 1. As previously we already discussed 2 different definition, compression ratio and bit rate. Now a third and most important definition we are studying from unit number 1 is a difference between the original and a reconstruction is offering called as distortions, like the difference between x and a y. So it is nothing but denoted with a technical term known as distortions. Means original તમારો મેસેજ x છે, આફ્ટર રિકન્સ્ટ્રક્શન તમને y મળે છે, એ બે વચ્ચેનો જે ડિફરન્સ આવે છે એને આપણે ડિસ્ટોર્શન્સ કહેશું. લાઈક કોઈ ઇમેજને તમે 50% કમ્પ્રેસ કરો છો, સો ઇટ ઇઝ અ 50% distortions of your x to y. In the last case, for example, in the case of the compressed image described above, if we assume a 8 bit per byte, same example આપણે જોઈએ, so it should be a distortion about a 6 pixel. And I hope you are clear about what is a measure of performance, how we can find out a best algorithm from these performance parameters, and you remember all those parameter, complexity of algorithm, require memory to implement this algorithm, time to compress a data or implementation time of this algorithm, amount of compression, and the last reconstruction data or reassembled data after the applying a decompressed algorithm. These 5 parameters is the most important parameter to define a best algorithm among all of them. So guys, it is the things which we are discussing, and for the today's lecture I hope you are enjoying, and I hope you are clear whatever we discuss in this particular lecture. So આજના લેક્ચરમાં આપણે બે પોઈન્ટ ડિસ્કસ કર્યા છે. ફર્સ્ટ પોઈન્ટ ઇઝ a different technique of data compression, and second point, measure of performance. ફર્સ્ટ પોઈન્ટની અંદર આપણે બે બ્રોડ કેટેગરીની અંદર ડેટા કમ્પ્રેશન ટેકનિકને ડિવાઈડ કરી છે, લોસલેસ ડેટા કમ્પ્રેશન એન્ડ લોસી ડેટા કમ્પ્રેશન. હજી કોઈ ડાઉટ હોય તો આ વિડીયો તમે ફરી વખત જોઈ શકો છો. એન્ડ સેકન્ડ પોઈન્ટ વી આર ડિસ્કસિંગ મેઝર્સ ઓફ પરફોર્મન્સ. શું કામ ડિસ્કસ કરવું પડ્યું કે આપણે ઘણા બધા અલ્ગોરિધમ જોશું, એ અલ્ગોરિધમ ઉપરથી કયો અલ્ગોરિધમ બેસ્ટ છે એ આપણે ફાઇન્ડ આઉટ કરશું એ ડિફરન્ટ 5 પેરામીટર્સના બેઝ ઉપર. સો આઈ હોપ યુ આર clear whatever we are discussing in this today's lecture. Thank you so much.